મગજમાં વિચારવાયું ચડી જાય તો છાતીના ધબકારા વધી જાય અને રાતના હાલતા દવાખાને જવું પડે. મને મહિનામાં તો કમ્પ્લીટ થઈ ગયું છે. બોલો કિશનભાઈ, શું તકલીફ હતી આપણને? ગેસ ભરાઈ ગયા તો પેટમાં, ગભરામણ થતી ને મગજમાં વિચારવાયું ચડી જાય તો આમ કે શું થશે, છાતીના ધબકારા વધી જાય, રોગી એમ બીક લાગે કે હવે શું થશે, શું નહીં થાય. આપણને એવી બીક લાગે કે કંઈક એક્સિડન્ટ થઈ જશે. કામ કરતા હોય તો આપણે મજા ના આવે, રોગો વિચારમાં પડે કે શું થશે, આમાં પેટમાં શું થશે, છાતીમાં, એવા રોગા વિચાર આવતા. આ વિચારો આપણને ના કઈ કામ કરવા દે, ના કઈ ખાવામાં કઈ ધ્યાન રાખે. રાતના હાલતા દવાખાને જવું પડે. એવું હતું એમ. આ બધી તકલીફો આપણને ક્યાં થઈ જતી હતી? લગભગ 7-8 મહિના થઈ ગયા હશે. એ જે 7-8 મહિનાથી આ બધી વિચારવાયુની, પેટની બધી તકલીફો હતી, બરાબર, એમાં આપણે હોમિયોપેથિક દવા લીધી, એના પછી તમને કઈ રીતે સુધારો થયો? એમાં મને લગભગ પહેલા ડોઝમાં 15 દિવસમાં તો ઘણો રાહત મળી ગયો. પછી આપણે અત્યારે 3 મહિના દવા ચાલુ રાખી, પછી તમને કઈ રીતે સુધારો છે? અત્યારે તો 90% એમ સમજુ તો સારું હોય એમ. એ કેટલા ટાઈમમાં? તો મને મહિનામાં તો કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે 3 મહિનામાં અત્યારે તો એકદમ